રખાવટ. કુંકાવાવ ગામના અવેડા ઉપર 25 ઘોડા ચહક ચહક પાણી પીવે છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાના શરીર પરસેવે રેબઝેબ છે, તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે. આખી વહાર કોઈ 15-20 ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે. રાગળના દોરા ફૂટતા હોવાથી કુંકાવાવ ગામના ખેડૂઓ સાંતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ચાલ્યા જાય છે. અહીંથી દેરડી હજી કેટલી રહી? અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું, બાપુ, દેરડી હજી 3 ગાઉ આગી રહી. પાસવાનોએ જવાબ દીધો, દેરડી ગોંડલ રાજનું ગામ છે. ઓહોહો, હજી 3 ગાઉ? બાપુ, ઘોડા દબડાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને જરા ચોંકથી લીધે જશું. પણ ભાઈ, મને તો 4 દીની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે. હવે રઘુ ત્રૂટે છે. ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું. એની આંખમાં અંધારા આવી ગયા. ખમ્મા બાપુને હવે દેરડી ઢુકડી જ છે. બાપુ વાટ જ જોતા હશે. જાતા વેત શિરામણી ઉપર બેસી જઈએ. અહીં અંતરિયાળ તો બીજું શું થાય? આમ વાતો થાય છે અને ઘોડા પાણી ચસકાવીને લાદ કરે છે. ત્યાં એક ખેડૂતે પોતાનું સાથી ઊભું રાખ્યું. પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે. ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે. તે શું છે? ભાઈ ભૂખ્યા થયા છે. એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યો. રામ રામ કરીને કહ્યું કે બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડલનું જ ગામ છે ને? અહીં ક્યાં વગડો છે? સૌને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે. પધારો ગામમાં. પણ બાપુ વાટ જોઈ રહેશે. અરે બાપુ, ધુબા કે રોટલા થઈ જશે. નાડાવા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને. સારું, ચાલો ત્યારે. તરત પટેલે સાંતી પાછું વાળ્યું. વોખરે પોતે ને પાછળ 25 અસવારોનો રસાલો. એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયા ઢાળી, માથે ધડકીઓ પાથરી ગોંડલના કુંવરને બેસાડ્યા. ચૂલો ચાલતો થયો. ભેંસો ધોવાઈ ગઈ. દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ. ગોંડલના કુંવરે 2 બગાસા ખાધા ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો પધારો બાપુ બાજટ માથે. કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપ ભરેલી મહેમાની માણી ને કુંવર ઊભા થયા. કોઠો ઠરીને હિમ થઈ ગયો. પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસકભરી જોઈને પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ. મનમાં થયું, અરે, હું આવતીકાલનો ગોંડલનો વારસો પાદરનો ધણી. આજ જેને ઘરે હાથ હેઠા કરું એની 7 પેઢીનું દળદર ભૂક્કા ન થઈ જાય તો ગોંડલનું બેસણું લાજે ને. પટેલ ગામના તળાટીને બોલાવો. તળાટી વાણિયો આવ્યો. તળાટી, દોત કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો. તળાટી કાગળિયો લાવ્યો. હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર આજરોજ શિરામણ કરવા ગયા. તે બદલ કુંકાવાવ ગામને ઓતરાદે પડખે 4 વાડીના કોષ ચાંદો સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધા છે અને તે અમારા વંશવારસોએ પેઢી દર પેઢી પાડવાના છે. ન પાડે એને માથે 4 હત્યા. તળાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે. વચ્ચે માથું ઊંચું કરીને પોતાના ભાંગેલ દાંડલીવાળા ચશ્માની અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે. પટેલનું મોં આ બધી મસ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે. એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો. તળાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોખારો ખાઈ આગળ ધર્યો અને કહ્યું, લ્યો બાપો, મારો મતું. પથુભા કુંવરે પોતાની સહી કરી. દાઢ ભીસીને તળાટી બોલવા લાગ્યો કે વાહ, રંગ છે ગોંડલના ખોરડાને. એ તો એમ જ છાજે ને. જેણે પાણીએ બાપુ હાથ વીછળે એના દાળદર તો દરિયાને કાંઠે જ વયા જાય ને. રંગ છે બાપુને. વાણિયો બોલે છે અને એને વેણે વેણ પટેલના મુખ પર અકેક કાળા સંકાલતી જાય છે. કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે. પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી બોઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો. થોડી વાર રહી ને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા. લ્યો પટેલ, આ 4 વાડીનો દસ્તાવેજ ઘોડીને પી જજો. એમ કહીને તળાટીએ સરખી ગાડી વાળી કાગળિયો પટેલને આપ્યો. લ્યો સમજ્યા ને પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈને સિરાવી જાજો. પટેલ શું બોલે? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ સુરાતન ચડ્યું. ડોઈને પી જાજો, સમજ્યા ને?
7 પેઢી સુધી 4 વાડિયાનું ઘઉં ચાવજો, સમજ્યા ને? હા હા હા, જોજો. ગગો 4 વાડિયુંના કોષ દઈ ગયો, જાણે બાપાની કુકાવાવ હશે, ખરું ને? બાપુ જગાવાળાનું ગામ અને એની 4 વાડિયું ગગો ઇનામમાં દેતો ગયો. લાજ્યો નહીં? અરે પણ શેઠ, તમે તો આ શું લવારી કરો છો? એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂરખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ધરડવા. હા પટેલ, હું સમજુ છું. શેર ચોખા વાવર્યા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે. અરે માળા લબાડ, તું તે શું રસડી રહ્યો છે? આપણા ગામને પાદરથી 18 વરણનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહીં. તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો, એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભો રાખ. હા, અમે સમજીએ છીએ. પટેલ, તમારે ગામ જોતું હતું તે લ્યો, આ દસ્તાવેજ ધોઈને સિરાવી જાજો, કોઠો ઠરશે, સમજ્યા ને? કાળજું કાપી નાખે તેવા મર્મવચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં કશા દુઃખ ધોખા વગર પાછો શાંતિડું જોડીને કામે વળગ્યો. પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણી કુકાવાવની અંદર ગોંડલના પાટવી કુંવર પથુભાઈએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલથી 4 વાડીઓ પટેલને જાવ ચંદ્ર દિવાકરો માંડી દીધી અને તે પછી બાપડા પટેલને માથે ગામના તળાટીએ માછલા ધોયા. ખડ 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 આખો દાયરો ગોંડલના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા. પણ બાપુ તળાટીએ પટેલને બહુ બનાવ્યા, ગામ આખાને ભારે સુવાણ કરાવી. એમ કે બા, ઠીક, ત્યારે તો આપણે રમોજ લઈએ. અહીં બોલાવો એ પટેલને અને તળાટીને. ઓલિયો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો. આ રીતે દરબારે હુકમ દીધો. દરબારમાં મન ઉપર કંઈક કોચવણ પણ દેખાણી. માણસ કુકાવાવ ગયો. તળાટીને કહે છે કે બાપુ તેડાવે છે. કાં? ઓલિયો દસ્તાવેજવાળો સુગલો કરવા. તળાટી હરખમાં આવી ગયો. પોતાની ગમ્મત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે, ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈ ને 2 જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ. બાપુએ પૂછ્યું, કાં તળાટી, સી હકીકત બની ગઈ? બીજું શું બાપુ, પટેલને આપણા ગામની 4 વાડીઓ ઇનામમાં મળી. કોના તરફથી? ગોંડલના પાટવી કુમાર તરફથી. તે હવે શું? હવે પટેલ દસ્તાવેજને ધોઈ ને સિરાવી જાય. બીજું વળી શું? ક્યાં લીલાછમ માથા વાઢીને કુકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો હતો. માટે પટેલ ધોઈને પી જાઓ, સમજ્યા ને? જોઉં કાગળિયો, એમ કહી ને દરબારે દસ્તાવેજ હાથમાં લીધો, વાંચ્યો. એની મૂછો ફરકવા માંડી. કહ્યું, ઠીક, લાવો એક ત્રાંબાનું પતરું. પતરું હાજર થયું. આ દસ્તાવેજનું વેણે વેણ એ પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે કુંવર પથુભાઈએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાડવાનો છે. ન પાડે એને માથે 4 હત્યાઓ. તળાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈ ને દરબાર બોલ્યા, પથુભા કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતા ભૂલ્યો. આખી કુકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાડત. ન પાડું તો કાઠીના પેટનો નહીં. અને તળાટી, તુને હિંગતોડને શું કહું? મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો? યાદ રાખજે, પગ ઝાલીને 2 ઊભા ચીરા કરી નાખીશ. એલા પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીર્યો, એમાં તારો ગુનો કરી નાખ્યો એણે. ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો. ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એણે સામો કાગળ લખ્યો, સાબાસ કાકા, રખાવટ તે આનું નામ. બાપુએ લખાવ્યું છે કે પેડલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેને આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડલનો 3જો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ. કુકાવાવના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ 4 વાડીનો કપાળ ગરાસ ભોગવતા હતા. પણ એજન્સીની મેનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી હોવાનું કહેવાય છે.
દોસ્તો, મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારમાંથી લીધેલી આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો કોઈ સજેશન હોય તો પણ જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.